જય શ્રી હરિ. પ્રિય ભક્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર એકાદશી, શ્રી રમા એકાદશી. રમા શબ્દનો અર્થ થાય છે માતા લક્ષ્મીજી અને એકાદશી એટલે ભગવાન વિષ્ણુને અર્પિત એકાદશી તિથિ. એટલે કે રમા એકાદશી એ એવો પવિત્ર દિવસ છે જેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની પૂજા થાય છે. આ દિવસે ઉપવાસ રાખનાર ભક્તના જીવનમાંથી દુઃખ, પાપ અને દરિદ્રતા દૂર થાય છે અને ધન, સમૃદ્ધિ અને વૈકુંઠ પ્રાપ્તિ જેવી કૃપા મળે છે. રમા એટલે આનંદ, શાંતિ અને સંપત્તિનું પ્રતીક અને એકાદશી એટલે આત્મશુદ્ધિ અને ઉપવાસ દ્વારા મન, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો દિવસ. જે ભક્ત આ દિવસે ઉપવાસ કરીને હરિનામનું સ્મરણ કરે છે તેને માત્ર આ જન્મના જ નહીં પણ અનેક જન્મ સુધી સુખ અને શાંતિ મળે છે. આથી કહેવામાં આવે છે કે રમા એકાદશી કરનારને લક્ષ્મી કદી ત્યાગતી નથી અને હરિ કદી દૂર નથી રહેતા. આ એકાદશીનું મહાત્મ્ય સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કહેલું છે. તો આવો આપણે આ પવિત્ર વાર્તા સાથે ભગવાનને સ્મરણ કરીએ. ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, હવે તમે આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો. આ કથાથી કયું ફળ મળે છે તે કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. તેની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં મુચકુંદ નામનો એક રાજા હતો. તેના ઇન્દ્ર, વરુણ, કુબેર, વિભીષણ આદિ મિત્ર હતા. તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતા. તેનું રાજ્ય નિષ્કંટક હતું. તેને ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી. તેનો વિવાહ રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા. એક સમયે જ્યારે તે પોતાના પિયરમાં હતી ત્યારે આ એકાદશી આવી. ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી છે, પણ મારા પતિ અત્યંત કમજોર છે, તેથી આ વ્રત નહીં કરી શકે. પણ મારા પિતાની કડક આજ્ઞા છે. જ્યારે દસમ આવી ત્યારે રાજ્યમાં ઢંઢેરો પીટાયો. એ સાંભળી શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિય, તમે મને કોઈ ઉપાય બતાવો, કારણ કે વ્રત કરીશ તો અવશ્ય મરી જઈશ. ત્યારે ચંદ્રભાગા બોલી, હે પ્રાણનાથ, મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ ભોજન કરી શકતું નથી. ત્યાં સુધી કે હાથી, ઘોડા જેવા પશુ પણ ઘાસ, અન્ન, જળ આદિ ગ્રહણ કરી શકતા નથી. પછી અહીં મનુષ્ય ભોજન ક્યાંથી કરી શકે? જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ. જો અહીં રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું પડશે. ત્યારે શોભન બોલ્યો, હે પ્રિય, તારું કહેવું બિલકુલ સત્ય જ છે. હું વ્રત અવશ્ય કરીશ. ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યો. સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ. તે રાત્રિ શોભનને દુઃખ દેનારી હતી. બીજા દિવસે પ્રાતઃ પહેલાં શોભન આ સંસારમાંથી ચાલ્યો ગયો. રાજાએ તેના મૃતક શરીરના અગ્નિ સંસ્કાર કર્યા. ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર સતી થઈ જ નહીં અને પિતાના ઘરમાં રહેવાનું તેણે ઉત્તમ સમજ્યું. રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદરાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર મળ્યું. તેના મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગેલા હતા. ત્યાં તે સ્વર્ણ અને મણિઓના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણોથી યુક્ત બેઠો હતો. આભૂષણોથી યુક્ત ગાંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા. એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો. એક સમયે મુચકુંદ નગરમાં રહેનાર એક સોમશર્મા નામના બ્રાહ્મણ તીર્થયાત્રાના માટે નીકળ્યા. એણે ફરતા ફરતા તેમને જોયા.
તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈ જાણી તેમની નજીક ગયા. રાજા શોભન બ્રાહ્મણને જોઈને ઊભા થયા અને પોતાના સસરા તથા પત્ની ચંદ્રભાગાની કુશળતા પૂછવા લાગ્યા. સોમ શર્મા બોલ્યા, હે રાજન, અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની પણ કુશળ છે. હવે તમે તમારું વૃત્તાંત સંભળાવો. મને આજે ખૂબ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈ ક્યારેય જોયું છે કે સાંભળ્યું છે, તો તમને આ બધું કેવી રીતે પ્રાપ્ત થયું? શોભન બોલ્યા, હે દેવ, આ બધું આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું ફળ છે. આ વ્રતના લીધે જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે. પરંતુ આ ધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે થઈ શકે તે તમે મને બતાવો. હું તમારા કહ્યા અનુસાર જ કરીશ. તેણે તમે બિલકુલ જૂઠ ના માનશો. રાજા શોભન બોલ્યા, હે દેવ, મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તોય તેના પ્રભાવથી આ નગર પ્રાપ્ત થયું છે. તેથી તેણે હું અધ્રુવ માનું છું. જો તમે આ વૃત્તાંત રાજા મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકશે. બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગાને સમસ્ત વૃત્તાંત કહ્યું. આથી રાજકન્યા બોલી, હે બ્રાહ્મણ દેવ, શું તમે આ બધું પ્રત્યક્ષ જોઈને આવ્યા છો કે પછી તમારું સ્વપ્ન કહો છો? ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે પુત્રી, મેં તારા પતિ તથા તેના નગરને પ્રત્યક્ષ જોયું છે, પણ તે અધ્રુવ છે. તું એવો ઉપાય કર કે જેથી એ ધ્રુવ થઈ જાય. ત્યારે ચંદ્રભાગા બોલી, મને એ નગરમાં લઈ ચાલો. હું મારા પતિને જોવા ઈચ્છું છું. હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને ધ્રુવ બનાવી લઈશ. ચંદ્રભાગાના વચન સાંભળી તે બ્રાહ્મણ તેણે મંદરાચલ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા. વામદેવ તેની વાત સાંભળી ચંદ્રભાગાને મંત્રથી અભિષેક કર્યો. ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પોતાના પતિની પાસે ગઈ. શોભનને પોતાની પત્નીને જોઈને પ્રસન્નતાપૂર્વક તેણે વામંગમાં બેસાડી. ચંદ્રભાગા બોલી, હે પ્રાણનાથ, હવે તમે મારા પુણ્ય સાંભળો. જ્યારે હું મારા પિતાના ગૃહે 8 વર્ષની હતી ત્યારથી હું સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી. એ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે. ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્રાલંકારોથી સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી. રાજન, આ મેં રમા એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે. જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઈ જાય છે. ભક્તો, એકાદશીનું વ્રત દસમીથી શરૂ થાય છે. દસમીના દિવસે સાંજ સુધીમાં સાત્વિક ભોજન લો, એટલે કે એક જ વાર ભોજન કરો. લસણ, ડુંગળી ઇત્યાદિ ભોજન ટાળો અને ખોટું બોલવાનું સંપૂર્ણ ટાળો. રાત્રે સૂતા પહેલાં મનમાં નિશ્ચય કરો કે આવતીકાલે ઉપવાસ રાખી શ્રીહરિનું ધ્યાન કરીશ. એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું. પૂજા માટે ભગવાન અત્યંત એવા પ્રિય તુલસી દળ અર્પણ કરવા. વિષ્ણુજીને ધૂપ, દીવો, ફળ અને નૈવેદ્ય અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો બની શકે એટલો મંત્રનો જાપ કરો. ફલાહાર કરવો અથવા નિર્જળ ઉપવાસ રાખવો અથવા તો શક્તિ મુજબ ઉપવાસ કરવો. આખો દિવસ પવિત્ર રહો. કોઈનું અપમાન ન કરવું, કોઈને દુઃખ ન આપવું. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા રમા એકાદશીની કથા સાંભળવી. રાત્રે આરતી કરીને ભગવાનને નમસ્કાર કરવો. તુલસી પાસે દીવો પ્રગટાવો અને હરિકીર્તન કરવું. બીજો દિવસ એટલે કે દ્વાદશીના દિવસે પારણું કરવું અત્યંત મહત્વનું છે. સવારે સ્નાન કરીને પહેલાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો, હે નારાયણ, તમારા આશીર્વાદથી ઉપવાસ પૂર્ણ થયો. મને સર્વ પાપોથી મુક્તિ આપો. પછી કોઈ ભક્ત, બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવો. શક્ય હોય તો અન્ન, વસ્ત્રનું દાન કરવું. ત્યારબાદ પોતે હળવું સાત્વિક ભોજન કરવું. આ રીતે પારણું કરવું.
ભક્તો, રમા એકાદશીનું પાલન કરનાર વ્યક્તિ પોતાના તમામ પાપોથી મુક્ત થાય છે અને ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મેળવે છે. ભક્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વધુ ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ ભક્તિ રસપાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અંતમાં સૌ બોલો જય શ્રી હરિ. હરિ ઓમ તત્સત.